જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કાતરિયા મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આગળના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 7 સરળ રેખાઓ અને ખૂણાઓની વિકલ્પ જોયા હતા, ખાલી જગ્યા જોઈ હતી. હવે આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 7 કે જેનું નામ છે ત્રિકોણ, તો એના 1 માર્કના પ્રશ્નો આપણે જોવાના છીએ. તો કઈ રીતે પ્રશ્ન પૂછે તે તો આપણને ખબર છે ત્રિકોણ કોને કહેવાય. ત્રિકોણ એટલે કે 3 ખૂણા 3 બાજુ દ્વારા બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે અને એની એકરૂપતાની ઘણી શરત છે. તો આપણે પ્રશ્ન વાઇઝ લેતા જશું અને એકરૂપતાની શરત જોતા જ રહીશું. તો એમાં મેં અમુક પ્રશ્ન સિલેક્ટ કર્યા છે. એમાંથી પહેલો પ્રશ્ન છે કે ત્રિકોણ એબીસી માં બીસીડી એટલે પહેલા હું ત્રિકોણ દોરીશ. ત્રિકોણ એબીસી ત્રિકોણ છે, તેમાં બીસીડી એટલે કે બીસીડી એક સીધી રેખા દોરેલ છે. એમાં ખૂણો એસીડી એટલે કે અહીંયા ખૂણો ડી છે 110 નો છે અને આપણને કીધું છે એબી એકરૂપ એસી કે એબી નું માપ અને એસી નું માપ બે કેવા છે? સમાન. તો ખૂણો બી શોધવાનો કીધો. હવે એબી અને એસી સમાન હોય તો એની સામેના ખૂણા કેવા થાય? સમાન. આ 180 છે તો એની અંદરનો ખૂણો કેટલો થશે? 70 નો. તો ખૂણો બી આપણો કેટલાનો આવે છે? 70 અંશનો થાય છે. એવી રીતે કાકબા પ્રમેયનું વિધાન લખો. કાકબા પ્રમેય એટલે કે બે ત્રિકોણમાં કાટખૂણો, કર્ણ અને અનુરૂપ બાજુ સમાન હોય તો તે બંને ત્રિકોણ કાકબા શરતના આધારે એકરૂપ થાય. તો આ કાકબા શરતની શરત હતી કે કઈ કે બે ત્રિકોણ હોય, બંને ત્રિકોણ એટલે કે આપણે અહીંયા ત્રિકોણ દોરીએ છીએ, બંને ત્રિકોણ એ બી અને સી અને બીજો ત્રિકોણ દોરીએ છીએ ઈ એફ જી કે બંને ત્રિકોણમાં કાટખૂણા એટલે કે ખૂણો આ બે સમાન હોય, એમના કર્ણો પણ સમાન હોય, કોઈ પણ અનુરૂપ બાજુ આ બાજુ સમાન હોય તો તેને કહેવામાં આવે છે કાકબા શરતના આધારે બંને ત્રિકોણ એકરૂપ. નેક્સ્ટ પ્રશ્ન કે એકરૂપ વસ્તુઓના બે ઉદાહરણ આપો. તો આપણે લઈએ છીએ કે એકરૂપ વસ્તુઓના બે ઉદાહરણ. તો તમને ખબર છે કે બંગડી, પછી એક જ ચશ્માના બંને ગ્લાસ એટલે કે કાચ. આ બંને કેવા છે? એકરૂપ વસ્તુના ઉદાહરણ છે. હવે અહીંયા પૂછે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ આરપીક્યુ. તો ત્રિકોણ બંને દોરીએ આપણે. અહીંયા એબીસી અને બીજો ત્રિકોણ દોરીએ છીએ આરપીક્યુ. એમાં ખૂણો એ 60 નો આપ્યો છે તો ખૂણો આર પણ 60 નો થશે. ખૂણો બી 70 નો આપ્યો છે તો ખૂણો પી કેટલાનો થશે? 70 નો. તો આપણને ખબર છે ત્રણેય ત્રિકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 એટલે કે 60 વત્તા 70 વત્તા ખૂણો ક્યુ બરાબર 180. 60 ને 70 કેટલા થાય? 130 થશે. એ સામે જાય તો કેવા થઈ જાય? માઇનસ. 180 માંથી 130 જાય તો 50. તો આપણો ખૂણો ક્યુ કેટલો હશે? 50 અંશનો આવે છે. આ રીતે ગણતરી કરવાની છે. હવે પ્રશ્ન આગળનો જોઈએ. 5 નંબરનો પ્રશ્ન કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં એ બરાબર ક્યુ છે, ખૂણો બી બરાબર આર છે અને પીક્યુઆર ની કઈ બાજુ એબી બરાબર થાય તો ત્રિકોણ એબીસી અને પીક્યુઆર એકરૂપ થાય. તો જુઓ એ બરાબર આપણને ક્યુ આપ્યો છે, અહીંયા લખવાનું છે કઈ બાજુ કીધી છે? એબી. તો અહીંયા લખવાનું એબી. તો એ બરાબર ક્યુ આપ્યો તો એ ની જગ્યાએ ક્યુ લખો અને બી આર આપ્યો છે, બી ની જગ્યાએ આર એટલે કે ક્યુ આર બરાબર હશે. તો અહીંયા કઈ બાજુ આવશે? ક્યુ આર. અને ત્રિકોણ જો આપણે એકરૂપ બે દર્શાવવા હોય તો આ રીતે દર્શાવે. ત્રિકોણ એબીસી એકરૂપ. એબી ની જગ્યાએ ક્યુ આર અને કયો શબ્દ વિધો છે? પી. તો ક્યુ આર પી એકરૂપ થાય
છે. હવે જો ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 70 ખૂણો R બરાબર 30 તો ત્રિકોણની કઈ બાજુનું માપ સૌથી મોટું હશે? હવે જોઈએ 30 અને 70 અને 30 તો ત્રીજો ખૂણો છે કયો વિધો છે આપણે Q તો ખૂણો Q પેલા કેટલો આવશે 70 ને 30 100 થાય 100 180 માંથી 100 જાય તો 80. હવે Q છે એની સામેની બાજુ આપણે ત્રિકોણ લઈએ કે PQR એમાં Q 80 નો છે એની સામેની બાજુ કઈ થશે PR એ મોટી બાજુ થાય. કારણ આપ્યું હોય કે તો આપણને એક પ્રમેય સાબિત કર્યો તો કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય છે તો ખૂણો Q 80 છે કારણ કે બીજો ખૂણો 30 છે અને એક ખૂણો 70 છે તો મોટી થાય છે 80 ની સામેની બાજુ PR તો PR એ મોટી બાજુ થશે. હવે ત્રિકોણ ABC માં જો ખૂણો B belongs to કિરણ BC હોય એટલે કે આ રીતે જ આપણે અગાઉ એક લીધો તો એ જ રીતે આપણે થશે કે આ ત્રિકોણ છે ABC અને BCD આ આવ્યું D વાળું તો ખાલી જગ્યા A ખૂણા ABC નો બહિષ્કોણ એટલે બહારનો ખૂણો તો કયો ખૂણો થશે ACD તો લખવાનું ખૂણો ACD છે એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ થાય છે. આ રીતે આપણે ઝડપથી ગણતરી કરવાની રહેશે. એક માર્કના ઝડપથી કઈ રીતે પ્રશ્ન પૂરા થાય તેની માહિતી આપણે આપીએ છીએ. હવે આગળનો પ્રશ્ન લીધો છે ત્રિકોણ ABC માં માટે જો ખૂણો A બરાબર 40 ખૂણો C બરાબર 50 તો સૌથી નાની બાજુનું માપ. હવે જો A ખૂણો આપી દીધો છે C ખૂણો આપ્યો ખૂણો B બાકી છે. ખૂણો B કેટલો થાય 50 ને 40 90 તો 180 માંથી 90 જાય તો કેટલા આવશે 90 ખૂણો B 90 આપણને કઈ કીધી સૌથી નાની બાજુ આપણે ત્રિકોણ દોરી નાખીએ કે A B અને C તો એમાં સૌથી નાનો ખૂણો કયો છે A છે એટલે કે 40 એની સામેની બાજુ કઈ થાય BC તો BC છે ને એ સૌથી નાની બાજુ થાય છે. તો આપણે પહેલા ત્રણેય ખૂણા મેળવી લેવાના જે નાનો ખૂણો હોય એની સામેની બાજુ નાની હોય છે. બે ત્રિકોણની એકરૂપતા માટે ખાલી જગ્યા શરત અશક્ય છે. અશક્ય કઈ છે બાબાખુ આ શરત અશક્ય છે. બાકીની આપણે શરત ઘણી ભણ્યા આ ચેપ્ટર ની અંદર ખૂબાખુ ભણ્યા છીએ બાખુબા ભણ્યા છીએ કાકબા ભણ્યા છે ખુખુબા પણ ભણ્યા છે અને બાબા પણ આ શરત આપણે ભણ્યા છીએ. તો એક બાબાખુ શરત અશક્ય છે. જો ત્રિકોણ ABC ના ખૂણા નું માપ 1:2:3 ના પ્રમાણમાં હોય તો સૌથી નાના ખૂણાનું માપ કેટલું તો આ ત્રણેયનો સરવાળો કરો કેટલા થાય છે 3 ને 2 5 ને 1 6 તો 180 ભાગ્યા 6 કરો એટલે કેટલા આવશે 30. પહેલાનું 30 31 બીજા પહેલાનું આવશે 30 31 બીજાનું આવશે 30 દુ 60 ને ત્રીજાનું આવશે 30 90 તો આપણને કયો ખૂણો માંગ્યો છે સૌથી નાનો ખૂણો તો સૌથી નાનો ખૂણો કયો છે 30 તો આપણો જવાબ આવે છે 30. હવે આગળના નેક્સ્ટ પ્રશ્ન કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 48 ખૂણો C બરાબર 24 તો તે ખાલી જગ્યા પ્રકારનો ત્રિકોણ કહેવાય. તો આપણે પહેલા ત્રિકોણમાં B ખૂણો ગોતી લઈએ 48 ને 24 બેનો સરવાળો કરો તો કેટલા આવશે 72 તો આ ખૂણો કેટલાનો થાય આપણો 108 108 નો છે તો આ કેવા પ્રકારનો થાય ગુરુકોણ પ્રકારનો. તો આ ત્રિકોણ કેવો છે જે ગુરુકોણ પ્રકારનો. બીજે આ શબ્દમાં કેવું હોય તો ત્રણેય ખૂણા અલગ છે તો ત્રણેય બાજુ કેવી થશે અલગ તો વિષમ બાજુ પણ લખી શકીએ છીએ વિષમ બાજુ ત્રિકોણ. તો બંનેમાંથી કોઈ પણ જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો લખી શકીએ છીએ. હવે પ્રશ્ન આવે છે બધા MCQ કે ત્રિકોણ ABC અને અહીંયા ત્રિકોણ છે PQR માં BC બરાબર PQ AB બરાબર QR અને AC બરાબર PR હોય તો ત્રિકોણ ABC ખાલી જગ્યા તો AB આમાં પણ A છે આમાં પણ A છે તો બંનેમાંથી સામાન્ય શું આવશે આમાં R છે R તો પહેલો શબ્દ આવશે R બીજો શબ્દ અહીંયા B છે તો R ની સાથે કયો છે Q અને અહીંયા AC ની સાથે કયો છે શબ્દ C છે C ની હારે છે P તો RQP વાળો ઓપ્શન આપણો સાચો પડે છે તો ઓપ્શન નંબર D RQP. હવે આગળનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો
ત્રિકોણ XYZ નો બહિષ્કોણ ખૂણો XZD હોય તો માપ ખૂણો XZD 105 નો હોય તો આપણે પહેલા ત્રિકોણ જ આમાં બનાવીએ. કયો ત્રિકોણ આપ્યો છે XYZ અને એમાં બહિષ્કોણ કયો આપ્યો છે આપણને D. અહીંયા શબ્દ આપ્યો છે તો આ ખૂણો આપણને કેટલો આપ્યો છે 105. તો કયો ખૂણો કીધો XZY અંદરનો ખૂણો કરવાનો તો આ બંને ખૂણા રેખિક જોડ થાય તો 105 બાદ કરો તો કેટલો આવશે અહીંયા 75. ઓપ્શન નંબર B કે 75 અંશનો ખૂણો આવે છે. હવે ત્રિકોણ ABC માં એટલે કે બે ત્રિકોણ આપણે દોરીએ એક ત્રિકોણ ABC એમાં AB અને BC આ બે સમાન છે તો બે સમાન હોય તો ખૂણો C અને ખૂણો A કેવા થશે સમાન તો આ 40 નો છે તો આ ખૂણો 40 નો થાય તો આપણને ખૂણો B માંગ્યો તો 40 40 80 થાય 180 માંથી 80 જાય તો આ ખૂણો આપણે B માંગ્યો છે કેટલાનો આવશે 100 અંશનો તો ઓપ્શન નંબર D 100 આવે છે. આ રીતે આપણે 1 માર્કના વિકલ્પ કે ખાલી જગ્યાના જવાબ ઝડપથી શોધી શકીએ છીએ. હવે આગળનો નેક્સ્ટ પ્રશ્ન છે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF તો બંને ત્રિકોણ આપણે દોરીએ ABC અને ત્રિકોણ ABC તો એની જગ્યાએ Q લેવાનો છે એ આપણને ખબર નથી તો A બરાબર D લીધો છે તો અહીંયા આવશે D B ની જગ્યાએ F અને અહીંયા આવશે E. તો બંને ત્રિકોણ બાખુબા પ્રમાણે એકરૂપ થાય તો જો કયો કયો ખૂણો આપી દીધો છે ખૂણો એક આ આપી દીધો છે બંનેમાં અહીંયા ખૂણો હવે બાજુ AB અને FE તો આ બાજુ આપી છે તો આપણને કઈ શરત કીધી છે બાખુબા તો આ થઈ ગઈ બાજુ ખૂણો અને બાજુ તો DE આવશે એકમાં અને એકમાં આવશે AC તો આવો ઓપ્શન ક્યાં છે AC અને DE ઓપ્શન નંબર B. તો આ રીતે આપણે ઝડપથી આકૃતિ દોરીને પણ જવાબ લાવી શકીએ છીએ. હવે નેક્સ્ટ પ્રશ્ન લઈએ છીએ કે ત્રિકોણ PQR માં PQ એકરૂપ QR છે તો ખૂણો P બરાબર 45 તો એકરૂપ ખૂણાનું માપ કેટલું એકરૂપ ખૂણાનું માપ કીધું તો ખૂણો P બરાબર 45 હોય તો એકરૂપની વાત કરીએ તો 45 નો જ હોય છે. અને હવે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન લઈએ છીએ જોડકા કે ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ABC છે તો આમાંથી કઈ બાજુ કે સમાન થશે તો PQ આપેલ છે તો PQ બરાબર PR થાય નહીં એ તો ઓપ્શન આમાં નથી તો ABC છે તો એકરૂપ જ થશે તો QR લઈએ તો QR માં જો QR લઈએ ઓપ્શન પ્રમાણે QR તો આપણે BC આવશે BC નથી. હવે બીજું ઓપ્શન લઈએ કે PQ લઈએ તો એમાં AB આવવું જોઈએ નથી એમાં PR જ છે તો QR લઈએ તો એમાં BC આવવું જોઈએ તો ઓપ્શન પહેલાનો આવશે C ઓપ્શન આવે છે. પછી ત્રિકોણ ABC માં અને PQ તો BC આપણે પહેલા ઓપ્શન લઈએ BC તો એમાં Q છે PQ તો ઓપ્શન આવશે D. હવે PQR માં ખૂણો P બરાબર 45 ખૂણો B બરાબર 45 તો અહીંયા P બરાબર 45 આપી દીધા છે તો આપણે બે ત્રિકોણ PQR તો આપણે કઈ લેવાની છે કે QR એટલે કે અહીંયા P ની જગ્યાએ B આવશે તો QR AC આવે કારણ કે B છે એવો ઓપ્શન એ નથી તો PQ લઈએ તો એમાં B આવવો જોઈએ અથવા C આવવો જોઈએ એવો પણ ઓપ્શન નથી QR જ આપ્યો છે આપણને. તો આપણે છેલ્લો પ્રશ્ન પહેલા જોઈએ પછી આપણે આ 3 નંબરનો પ્રશ્ન જોઈએ કે ત્રિકોણ PQR માં MQR અને QRN તથા PQR ના બહિષ્કોણ એટલે બે ત્રિકોણ લઈએ આ રીતે કે આપણે પહેલાનો જવાબ કયો આવ્યો છે ઓપ્શન નંબર C અહીંયા આવ્યો છે ઓપ્શન D. હવે આ પ્રશ્ન લઈએ છીએ કે ત્રિકોણ PQR હવે અહીંયા આવે છે M અને અહીંયા આવે છે N તો PQR ના બહિષ્કોણો PQM અને PRN આ બંને બહિષ્કોણ એકરૂપ હોય તો એના અંદરના ખૂણા કેવા થાય એકરૂપ થાય તો આનો મતલબ થાય કે PQ બરાબર PR આવો ઓપ્શન છે PQ બરાબર PR તો અહીંયા આવશે ઓપ્શન B. હવે અહીંયા તમને P બરાબર B આપવો છે ત્રિકોણ આપણે આ રીતે લઈએ કે PQR અને બીજો ત્રિકોણ લઈએ છીએ કે ABC તો
તો જો P બરાબર 45 અને B બરાબર 45, આ ખૂણો ને આ ખૂણો સમાન આપ્યો છે, તો બધું QR તો 80 હોવું જોઈએ, પણ અહીંયા ઓપ્શનમાં જરા ભૂલ લાગે છે કે અહીંયા AC આવે, B ન આવે. અહીંયા આપણો ઓપ્શન થાય છે ત્રીજાનો A. આ રીતે આપણે ચેપ્ટર નંબર 7 ત્રિકોણના 1 માર્કના પ્રશ્નો જોયા છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો કે જેથી બીજા વિદ્યાર્થીને પણ 1 માર્કના પ્રશ્ન આસાનીથી મળી શકે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.